રાજકોટના સતત વિકાસને ધ્યાને રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રવેશદ્વાર સમાન કટારિયા જંકશન ખાતે તાજેતરમાં આઇકોનિક મલ્ટીલેયર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ રાજકોટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવો અધ્યાય ઉમેરશે. આ બ્રિજ કાલાવર રોડ અને 150 ફૂટ રિંગ રોડ 2 ના કટારિયા જંકશન પાસે કનેક્ટિવિટી અને મોબિલિટીમાં વધારો કરી ટ્રાફિકની સમસ્યાને ભૂતકાળ બનાવી દેશે. તેમાં આઇકોનિક કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજ, અંડરબ્રિજ, પ્લાન્ટેશન જેવી સુવિધાઓ સાથે રાજકોટની ઓળખમાં વધારો કરશે. આ ઉપરાંત મેટોડા અને શાપર જીઆઈડીસીના ઔદ્યોગિક વાહનોની ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજના નિર્માણની કામગીરી સામાન્ય વાહન વ્યવહારને અસર કર્યા વગર 30 મહિનાની સમય મર્યાદા પહેલા પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ વાસીઓએ કટારિયા બ્રિજની કામગીરી દરમિયાન ટ્રાફિકની ચિંતા કરવાની જરૂર નથી. એના માટે રાજકોટ મહાનગરપાલિકા કટારિયા બ્રિજની મુખ્ય પિયરની કામગીરી શરૂ થાય તે પહેલા 5 ડાયવર્ઝન રૂટ તૈયાર કરી દેશે અને નાગરિકો તેના પરથી વાહન વ્યવહાર અવરજવર કરી શકશે. ડાયવર્ઝન રૂટની વાત કરીએ તો રાજકોટ શહેરથી કાલાવડ તરફ જવા માટે 900 મીટર લંબાઈ અને 18 મીટર પહોળાઈનો રોડ, જેના માટે કાલાવડ રોડથી કોરાટવાડી મેઇન રોડથી ધ વાઇબવાડા રસ્તાથી 150 ફૂટ રિંગ રોડ 2 થઈ પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસથી જીનિયસ સ્કૂલવાળા રસ્તાથી કાલાવડ રોડ જઈ શકાશે. કાલાવડથી રાજકોટ શહેર તરફ જવા માટે 800 મીટર લંબાઈ અને 18 મીટર પહોળાઈનો રોડ, જેના માટે કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા સેરેનિટી ગાર્ડનવાળા રસ્તાથી કોસ્મોપ્લેક્સ સિનેમા થઈ 150 ફૂટ રિંગ રોડ 2 થઈ એલેક્ઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડ તરફ જઈ શકાશે. 150 ફૂટ રિંગ રોડ 2 ગોંડલ ચોકડીથી જામનગર રોડ તરફ જવા માટે 1150 મીટર લંબાઈ અને 18 મીટર પહોળાઈનો રોડ, જેના માટે એક્વાકોરલથી પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસથી જીનિયસ સ્કૂલથી કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા સેરેનિટી ગાર્ડનવાળા રસ્તાથી કોસ્મોપ્લેક્સ સિનેમા થઈ 150 ફૂટ રિંગ રોડ 2 પર જઈ શકાશે. 150 ફૂટ રિંગ રોડ 2 જામનગર રોડથી ગોંડલ રોડ તરફ જવા માટે 650 મીટર લંબાઈ અને 18 મીટર પહોળાઈનો રોડ, જેના માટે 150 ફૂટ રિંગ રોડ 2 થઈ એલેક્ઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડથી કોરાટવાડી મેઇન રોડ ધ વાઇબ રોડ 150 ફૂટ રિંગ રોડ 2 પર જઈ શકાશે. આ રૂટ પર આવતા 2 નાના બ્રિજની બોક્સ કલવટની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. આ 4 રૂટ તો સામાન્ય વાહન વ્યવહાર માટે બનાવવામાં આવ્યા છે, પણ આની સાથે ભારે વાહનોની અવરજવર માટે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 150 ફૂટ રિંગ રોડ 2 જામનગર રોડથી કાલાવડ રોડથી 150 ફૂટ રિંગ રોડ 2 ગોંડલ રોડ તરફ ભારે તથા ઇન્ડસ્ટ્રીયલ વાહનની અવરજવર માટે 1600 મીટર લંબાઈ અને 24 મીટર પહોળાઈનો રોડ, જેના માટે 150 ફૂટ રિંગ રોડ 2 થી રત્નવિલાસ પેલેસવાળા રસ્તે થઈ કાલાવડ રોડ કણકોટ ચોકડીથી વીરવીરુ તળાવ 24 મીટર વાળા રસ્તે થઈ 150 ફૂટ રિંગ રોડ 2 પર વાહનો અવરજવર કરી શકશે. આમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બ્રિજની કામગીરી દરમિયાન ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે 5 ડાયવર્ઝન રૂટ બનાવવામાં આવ્યા છે. આ ડાયવર્ઝન રૂટની કામગીરીમાં છેલ્લા 1 મહિનામાં કલવટ નિર્માણ, રોડ કાર્પેટિંગ સહિત કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને બાકી રહેતી કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આમ બ્રિજના પિયરની કામગીરી શરૂ થાય તે પહેલા ડાયવર્ઝન રૂટ પર વાહનોની અવરજવર રાબેતા મુજબ થઈ શકશે અને સમગ્ર પ્રોજેક્ટના નિર્માણ કાર્ય દરમિયાન દૈનિક હજારોની સંખ્યામાં પસાર થતા વાહનોના ટ્રાફિકની સમસ્યા નહીં રહે. રાજકોટના નાગરિકોની સુખાકારીના ધ્યેય મંત્રને ધ્યાને રાખી રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આયોજનબદ્ધ કામગીરીને લીધે ટ્રાફિક સહિતની અન્ય સમસ્યાઓના સમાધાનને કારણે આ પ્રોજેક્ટ સમય મર્યાદા પહેલા પૂર્ણ થઈ જશે અને રાજકોટની પ્રજાને પ્રાપ્ત થશે વધુ એક આઇકોનિક બ્રિજની ભેટ. જય જય ગરવી ગુજરાત.